જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયને વધારે ડિટેલમાં જોઈશું. અર્જુન સામે પક્ષે સ્વજનો ગુરુઓને જોઈને એના મનમાં ઘણા બધા પ્રશ્ન ઊભા થાય છે. પહેલો પ્રશ્ન એ થાય છે કે પોતાના સ્વજનો ગુરુઓને મારીને મને શું લાભ થશે? આ બધાને મારીને જો મને રાજ્ય મળશે, સુખ મળશે, ધન સંપત્તિ મળશે તો પણ એનો શું ફાયદો થશે? સામે પક્ષે કૌરવોની હત્યા થવાથી, યુદ્ધમાં એમનો નાશ થવાથી કુળ પરંપરા તૂટી જશે. કુળનો નાશ થશે તો સ્ત્રીઓ અસુરક્ષિત થશે. સ્ત્રીઓ અસુરક્ષિત થશે તો વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે, અને એ વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે અને એનાથી અધર્મ ફેલાશે. તો આ બધા પોઈન્ટ્સ એમના મનમાં ચાલી રહ્યા હતા, અને એના લીધે અર્જુન કન્ફ્યુઝ થઈ જાય છે અને એવું વિચારે છે કે જો મને મારી નાખશે તો પણ મારે યુદ્ધ કરવું નથી. અર્જુન જે મહાન યોદ્ધા છે, જેમણે અનેક યુદ્ધ જીત્યા છે અને જેમને અનેક દિવ્ય શસ્ત્ર મળેલા છે, છતાં પણ આ યુદ્ધની ક્ષણે એમના મનની અંદર એક કોલાહલ ઉત્પન્ન થાય છે, અને આ કન્ફ્યુઝન અને સ્ટ્રેસની વચ્ચે એ પોતાના હથિયાર શસ્ત્ર મૂકી દે છે અને રથમાં બેસી જાય છે.